નમસ્કાર મિત્રો, સંયુક્ત માલિકીની ખેતીની જમીન તેમજ સંયુક્ત માલિકીની ખુલ્લા પ્લોટ વાળી જમીનમાં વગર વહેંચાયેલો હિસ્સો જે સમાતો હોય છે તે અન્ય કોઈ થર્ડ વ્યક્તિને વેચાણ કરવો હશે તો આ અંગે તાજેતરમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે। શું છે આ પરિપત્રની જોગવાઈ? ઉદાહરણથી સમજીએ। કોઈ ખેતીની જમીનમાં બે વ્યક્તિ સહમાલિક છે, બંને વ્યક્તિનો તેમાં 50-50% હિસ્સો સમાય છે। હવે આમાંથી કોઈ એક વ્યક્તિ પોતાનો 50% હિસ્સો અન્ય થર્ડ પાર્ટીને વેચાણ કરવા માંગતી હશે તો આવી વેચાણ કરનાર વ્યક્તિએ દસ્તાવેજ લખતા સમયે દસ્તાવેજમાં એવું દર્શાવવું પડશે કે હું મારો 50% હિસ્સો અન્ય થર્ડ પાર્ટીને વેચાણ કરી રહ્યો છું, 50%થી વધારે હિસ્સો હું વેચાણ કરી નથી રહ્યો, આમ હિસ્સો દર્શાવવાનો રહેશે। જો કોઈ વ્યક્તિ હિસ્સાથી વધારે વેચાણ કરતી હશે એવું લખી આવશે તો આવો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા સ્વીકારવામાં આવશે નહીં અને નોંધણી કર્યા વગર પરત આપવામાં આવશે। આ સિવાય જે વ્યક્તિ પોતાનો હિસ્સો વેચતી હશે તેવી વ્યક્તિના જૂના દસ્તાવેજમાં જો હિસ્સા દર્શાવેલા હોય અને પુરાવામાં આવો કોઈ જૂનો દસ્તાવેજ રજૂ કરવામાં આવે તો તે મુજબ હિસ્સો ગણવામાં આવશે। પરંતુ જૂના દસ્તાવેજમાં જો કોઈ હિસ્સો ન દર્શાવવામાં આવેલો હોય અને અત્યારે જ્યારે દસ્તાવેજ રજૂ કરવામાં આવે ત્યારે તે દસ્તાવેજમાં સબ રજિસ્ટ્રારે તે વ્યક્તિ જે મિલકત વેચતી હોય તેમાં તેનો હિસ્સો નક્કી કરવાનો રહેશે, તેની ખરાઈ કરવાની રહેશે અને ત્યારબાદ જ દસ્તાવેજની નોંધણી કરવાની રહેશે અને દસ્તાવેજમાં તેનો હિસ્સો કેટલો છે તે પણ દર્શાવવાનું રહેશે। આમ ખૂબ જ મહત્વનો પરિપત્ર વગર વહેંચાયેલો હિસ્સો વેચવા અંગેનો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલો છે। આ પરિપત્ર પણ આપને મળી રહેશે। આપ મને મારા વોટ્સએપ નંબર જે નીચે દર્શાવેલો છે તેના ઉપર મેસેજ કરી અને પરિપત્રની નકલ મેળવી શકશો। આભાર, નમસ્કાર।